જેવી રીતે શારીરિક સ્વસ્થતા માટે જીમ છે, માનસિક સ્વસ્થતા માટે યોગા છે, તેવી જ રીતે આત્માની સ્વસ્થતા માટે સાધના અને તપસ્યા છે. વ્યાયામ જીમ વગર પણ થાય, યોગા ક્લાસીસ વગર પણ થાય, પણ તેવું જીમ અને ક્લાસીસ જેવું વાતાવરણ ન સર્જાય. ત્યાંની ઓરાથી એક અલગ પ્રભાવ પડે. શું છે આ કૈવલ્યધામ? આના વિચારનું મૂળ શું છે? તેની શું વિશેષતાઓ છે? તેમાં કઈ કઈ ગતિવિધિઓ થશે? તો ચાલો આપણે જાણીએ પૂજ્ય ગુરુદેવોના મુખે અને શાસન સેવકોના મુખે. જૈન ધર્મની ઉજ્જવલ પરંપરાનો પુનરુદ્ધાર કરનાર શ્રીમદ લોકાશાહે સમાજને અમૂલ્ય ભેટ અર્પણ કરી છે. તે ભેટની રક્ષા માટે અસ્તવ્યસ્ત થયેલ જૈન ધર્મને સુવ્યવસ્થિત કરવા માટે પૂજ્ય ગુરુ ભગવંતોના શુભ આશીર્વાદથી અંતઃસ્ફુરણા થઈ અને સ્થાનકવાસી પરંપરાના સંત હોવાના નાતે એક ભગીરથ કાર્ય કરવાના ભાવ જાગ્યા, જેનાથી જૈન શાસનની ગરિમાને ચાર ચાંદ લાગી જશે. સ્થાનકવાસી સમાજને સંગઠિત કરી ધર્મમાં સ્થિર કરવું, સંત અને સતીજીઓની સેવા વયાવજ કરવા, મનમાં ઉઠેલા વિચારોના તરંગોને સાકાર કરવા માટે પુરુષાર્થ કરવા જઈ રહ્યા છીએ. તે પુરુષાર્થ એટલે કૈવલ્યધામ. બસ આ જ વિચારથી એક એવું સ્થાન નિર્માણ કરવાનો વિચાર આવ્યો કે જ્યાં સાધુ સાધ્વીજીની વૈયાવજ થાય. સ્થાનકવાસી, ડેરાવાસી, તેરાપંથી અને દિગંબર આ ચારેય ફિરકાના સાધુ સાધ્વીજી શારીરિક સુખાકારી, માનસિક શાંતિ અને આત્માની સાધના સાધી શકે. સમસ્ત જૈન સમાજ ધર્મમાં સ્થિર બને. વિશેષમાં યુવાનો ધર્મ પ્રત્યે પ્રેરાય એ પણ એક લક્ષ્ય છે. કૈવલ્યધામ પ્રોજેક્ટ મુખ્ય બે પાયા ઉપર ઊભું થવા જઈ રહ્યું છે. તે બે પાયા છે બિન સાંપ્રદાયિકતા અને બિન સામાજિકતા. સંપ્રદાય ગચ્છ અને સંઘાડાની લક્ષ્મણ રેખા ઓળંગીને સમસ્ત જૈન શાસનની ઉન્નતિ થઈ શકે તેવા પ્રયાસો કરવા જઈ રહ્યા છીએ. કચ્છ, વાગડ, ગુજરાતી, મારવાડી આદિ અનેક સમાજના બંધનથી મુક્ત થઈને સમસ્ત જૈન સમાજ આ કૈવલ્યધામમાં આવી આનંદની અનુભૂતિ કરી શકે તેવા લક્ષ્યને પામવા જઈ રહ્યા છે. જેવી રીતે શ્રાવકો ઘડપણમાં શારીરિક મર્યાદાના કારણે કામ ન કરી શકે, તેવી દીર્ઘદ્રષ્ટિથી યુવાનીમાં જ પૈસાની બચત કરતા રહે છે, એ જ રીતે આ ધામમાં પણ આબાલવૃદ્ધ સાધુ સાધ્વીજી પાછલી ઉંમરમાં પરમેનન્ટ સાધનાની એફડી કરી શકે તેવા લક્ષ્યથી એક ધાર્મિક સ્થાન નિર્માણ થવા જઈ રહ્યું છે, જ્યાં વૈયાવચ, નૈતિક મૂલ્યો, ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુ સાથે. કૈવલ્યધામ એટલે એક યુનિક બિન સંપ્રદાયનું વયાવચ કેન્દ્ર, સાધના અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ છે. જેમ નાની મોટી કારોનું આપણે જે સર્વિસિંગ કરીએ છીએ, તેમજ કૈવલ્યધામમાં આવનારા બધા આત્માનું સર્વિસિંગ થશે. આત્માની શુદ્ધિ એ જ આત્માની સિદ્ધિ છે અને અમારા સૌનું લક્ષ્ય અને આપનું સૌનું લક્ષ્ય એ સિદ્ધિ જ છે. પરમાત્માના અનહદ આશીર્વાદ સાથે ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત પૂજ્ય ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીના અમૃત સમાન આશીર્વાદ સહિત અરહમ ઉપાસક તપસ્વી રત્ન પૂજ્ય શ્રી આગમચંદ્રજી સ્વામીની પાવન પ્રેરણાથી જીન શાસનનું બેનમૂન અમૂલ્ય નજરાણું એટલે કૈવલ્યધામ. અનેક આત્મલક્ષી પ્રવૃત્તિઓનું ઉદ્ગમ સ્થાન એટલે કૈવલ્યધામ. અહીં આરાધકો કરશે ઉચ્ચ ગતિ અપાવનાર એવું ઉપધાન તપ, જ્ઞાનથી યુક્ત અને પાપોથી મુક્ત એવી જ્ઞાન શિબિરો, મનને શાંત પળોમાં લઈ જનાર મૌન શિબિરો, યુટર્ન કરાવનાર યુવા શિબિરો, આચાર વિચારોની આપ લે કરાવનાર શ્રમણ શ્રમણી સંમેલનો. ફક્ત આટલું જ નહીં, નારીને નારીત્વ શીખવનાર, શીલ અને સદાચારની શીખ આપનાર નારી શિબિરો થશે. પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ કરાવનાર બાલ શિબિરો થશે. મોક્ષના ધ્યેયને પમાડનાર ધ્યાન શિબિરો થશે. આવી અનેક આત્મલક્ષી પ્રવૃત્તિઓ કરતા કરતા અને આરાધના કરતા કરતા અરિહંત બનાશે. જેમ ગાગરમાં સાગર ન સમાય, જેમ આકાશને હાથેથી માપી ન શકાય, જેમ મહાસાગરની ઊંડાઈને પરખી ન શકાય, એ જ રીતે શબ્દોમાં કૈવલ્યધામ પ્રોજેક્ટનું વર્ણન કરી ન શકાય.
આ પ્રોજેક્ટ અંતર્ગત જે આકાર પામવાનું છે તેની એક ઝલક આપની સમક્ષ રજૂ કરીએ છીએ. સાધુ સાધ્વી સ્થિરવાસ, વયાવચ કેન્દ્ર અને ઉપાશ્રય, ઉદરપૂર્તિ અને સ્વાદપૂર્તિ કરાવનાર એવી ભવ્યથી ભવ્ય ભોજનશાળા, અનંત સાથે આત્માની મૈત્રી કરાવનાર આંબેલ શાળા, અદ્ભુત આતિથ્ય સત્કારનો અનુભવ કરાવનાર અતિથિ ભવન, વડીલો માટે પારસવડલા સમાન વડીલ વંદના, ઘર આંગણે લક્ષ્મીજીની પધરામણી કરાવનાર શ્રી યંત્ર સાધના મંદિર, નવપદમાં સ્થાન અપાવે અને મોક્ષના ધ્યેયને પ્રાપ્ત કરાવે એવું નવકાર સાધના અને ધ્યાન કેન્દ્ર, જીન શાસનની આન બાન અને શાન સમાન વિશાળ શાસન સ્તંભ, જીન શાસનની સ્થાપનાનું પ્રતીક ભવ્ય સમૂહસરણ, બાલ મનોરંજન માટે કિડ્સ પ્લે એરિયા, જૈન સાહિત્યનું સંવર્ધન અને સંકલનનું સ્થાન એવું જ્ઞાન ભંડાર, શારીરિક વ્યાધિને દૂર કરાવનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જીન શાસનના હેરિટેજ સમાન મનભાવન મ્યુઝિયમ. આવી કલ્યાણકારી પ્રવૃત્તિઓ દ્વારા આત્મા પરમાત્મા બનશે, જીવ શિવ બનશે. એક જગ્યાએ આગ લાગી ત્યારે એ આગને ઠારવાના પ્રયત્નો સહુ કરવા લાગ્યા. તો આમાં એક ચકલી પોતાના ચોચમાં જેટલું પાણી ભરી શકે પાણી ભરીને આગને ઠારવા લાગી. બધા એના પર હસવા માંડ્યા. એ કહેવા લાગ્યા, શું કામ તું આવા વ્યસ્ત પ્રયત્નો કરે છે? તારા ચોચમાં કેટલું જ પાણી ભરાશે? ત્યારે ચકલી એવો જવાબ આપ્યો કે જ્યારે પણ લોકો આ જગ્યાને યાદ કરશે ત્યારે મારું નામ આગ લગાડવા વાળામાં નહીં, આગ ઠારવા વાળામાં લેવાશે. આપણે સૌએ પણ એવું જ કંઈક કરવાનું છે. આ કૈવલ્ય ધામ મારું કે તમારું નહીં, આપણા સૌનું ધામ છે. માટે નાના મોટા સૌએ મળી જીન શાસનના ભગીરથ કાર્યને વેગ મળે એવો પુરુષાર્થ કરીએ અને પુણ્યાનુબંધી પૂર્ણનું વાચન કરીએ. મુંબઈ નાસિક હાઈવે પર શાહપુર પાસે કલમગામ થાનશિફ્ટ રેલવે સ્ટેશન સમીપે 5 એકર જમીન પર 72,000 સ્ક્વેર ફૂટ બાંધકામ સાથે 72 રૂમ અને 6 હોલના વિશાળ સંકુલ સાથે એક સ્પા ખુલી રહ્યું છે. સ્પા એટલે S = સ્પિરિચ્યુઅલ, P = પર્સ્યુએટિંગ, A = આત્મા. જે આત્માને પરમાત્મા સાથે ઘરોબો બાંધવો હોય, સાધના કરવી હોય, શાસનની વૈયાવચ કરવી હોય, તેના માટે આ વરદાન સમાન છે અને તે વરદાનનું નામ છે કૈવલ્ય ધામ.